આ તરફ અમદાવાદના જમાલપુરમાં વકફની જગ્યા અને નકલી વકફના અધિકારીઓ બનીને રૂપિયા વર્ષો સુધી ખાતા રહ્યા. હવે ભાડા ઉઘરાવવાનો મુદ્દો છે અને આ મુદ્દામાં વકફ બોર્ડના અસલી ચેરમેન અને કર્મચારીઓના નિવેદન નોંધાયા છે. વકફના ચેરમેન મોહસિન લોખંડવાલાએ પોલીસને નિવેદન આપ્યું છે. લોખંડવાલા પ્રદેશ ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ છે. સલીમ કાસ્ટ મસ્જિદ ટ્રસ્ટમાં હોવા અંગે નોંધાયું છે નિવેદન. જરૂર પડશે તો આગામી સમયમાં નિવેદન લેવાશે. સલીમ દર મહિને વકફના નામે 3 લાખ રૂપિયા ભાડું ઉઘરાવતો હતો. કોઈને ખબર ના પડી, ન વકફના અસલી લોકોને કે ન પછી કોર્પોરેશનને. સલીમ જુમ્મા ખાન પઠાણ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે કાચની મસ્જિદમાં પોતે ટ્રસ્ટી છે એવી ખોટી ઓળખ આપી અને ત્યાંના ભાડુઆતો પાસેથી ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાની જે અગાઉ ફરિયાદ દાખલ થઈ હતી એ ફરિયાદની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓના રિમાન્ડ મેળવી અને એમના ઘર, ઓફિસ વગેરેથી દસ્તાવેજી પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે, જેમાં તેમના દ્વારા ભાડુઆતો સાથે કરેલ ભાડા કરારો અને ભાડા મેળવતી વખતે બનાવેલી પહોંચો વગેરેનો